સુરત શહેર પીસીબી પોલીસે હત્યાના ગુનામાં 15 વર્ષથી ફરાર રહેલા અને ₹10,000ના ઇનામનો આરોપીને તમિલનાડુથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી પોલીસથી બચાવ જુદી જુદી જગ્યાએ નામ બદલીને રહેતો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ગંભીર ગુના કરી લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડવા માટે વિશેષ મુહિમ શરૂ કરી હતી. આ મુહિમ અંતર્ગત પીસીબી દ્વારા ખૂન, લૂંટ, ડકેતી, બલાત્કાર અને ઠગાઈ જેવા ગુના કરી ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ પૈકી કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં ફરાર રહેલા રાજકુમાર જયકૃષ્ણ પટેલની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ તપાસમાં જણાયું કે આરોપી હાલમાં તમિલનાડુના હોસુર ખાતે રાયકોંડાઈ રોડ પર GDNR કંપનીના ગ્રાઉન્ડમાં કામ કરી રહ્યો છે. આ માહિતી પર પૂરતી તપાસ કર્યા બાદ પીઆઈ RS સુવેરાના નેતૃત્વમાં ASI હસમુખભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ લાબુભાઈની ટીમ તમિલનાડુ મોકલવામાં આવી. પોલીસ ટીમે હોસુર ખાતેથી આરોપી રાજકુમાર પટેલની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તેણે 22/1/2011ના રોજ પોતાના મિત્રો અભિમન્યુ, અશોક, અમરેન્દ્ર અને કલ્લુ સાથે મળીને ભરત પ્રસાદ પટેલના સાથે જૂની અદાવતને કારણે થયેલા ઝઘડામાં મૃતકના માથા પર લોખંડના પાઇપથી હુમલો કરી ખૂન કર્યું હતું. આ ગુના બાદ તે ફરાર થઈ ગયો હતો.